આ જે જેટ સ્ટ્રીમ અથવા તો જેટ પ્રવાહ જેને આપણે કહીએ છીએ એની શોધ ક્યારે થઈ હતી? સેકન્ડ વર્લ્ડ વોર સમયે. ઓકે, બીજું વિશ્વયુદ્ધ હતું એ સમયમાં શું હતું તો કે અહીંયા યુએસએ હતું, આ બાજુ અહીંયા જાપાન હતું. યુએસએમાંથી જ્યારે આવી રીતે બોમ્બર જે ફાઇટર પ્લેન હતા એ બધા આ બાજુ આવશે તો એ સમયમાં શું થયું, એને સમય વધારે લાગ્યો અને એની જે ફ્યુલ હતું ઈંધણ એની ખપત એ કેવી થઈ, વધારે થઈ. પણ એના એ બોમ્બર પ્લેન જ્યારે અહીંયાથી રિટર્ન પાછા આવતા હતા અહીંયાથી જાપાનથી યુએસએ, ત્યારે શું થયું તો કે અહીંયા એક પવનો ચાલતા હતા ઉપરના એટમોસ્ફિયરમાં. એને શું કર્યું કે આ જેટ સ્ટ્રીમ, આ જે પવનો હતા એને આ જેટ ફાઇટર જેટ હતા એને શું કરશે, સપોર્ટ કરશે, કારણ કે પવનની દિશા એ જ હતી જે જેટની દિશા હતી. તો જેટ જે હતા એ પહેલાંનો નિશ્ચિત સમય કરતાં વહેલા પહોંચી જશે અને જે એને ઈંધણ જોતું તે પણ કેવું જોશે, ઓછું. તો એટલા માટે આપણને જે બીજું વિશ્વયુદ્ધ હતું એ સમયમાં એક તો આની શોધ થઈ હતી જેટ પ્રવાહોની. બીજી વસ્તુ શું હતી, એ ટાઈમમાં સોનાર ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો, એટલે સમુદ્રની સપાટી નીચે પણ શું આવેલા છે, અન્ય અલગ અલગ ભૂમિ સ્વરૂપો આવેલા છે. તો ઓશિયાનોગ્રાફી જે છે સમુદ્રશાસ્ત્ર, એની શોધ પણ ક્યારે થઈ હતી, સેકન્ડ વર્લ્ડ વોર પછી. જેટ પ્રવાહો જે છે ઉપરના એટમોસ્ફિયરના પવનો, એની શોધ પણ ક્યારે થઈ હતી, બીજા વિશ્વયુદ્ધ પછી. ઓકે, તો તમારો સિલેબસ જે છે બીજા વિશ્વયુદ્ધે થોડોક વધારી દીધો. ઓકે, એક આખું નવો ટોપિક આવી ગયો ઓશિયાનોગ્રાફી અને જેટ સ્ટ્રીમ નામનો એક નવો ટોપિક આવી ગયો. તો જેટ સ્ટ્રીમ ખબર પડી ગઈ ને બધાને શું છે. ઉપરના એટમોસ્ફિયરમાં અહીંયા જમીન છે, તો જમીનથી ઉપરના એટમોસ્ફિયરમાં તમે જાઓ તો 5 કિલોમીટરથી લઈ અને 15 થી 16 કિલોમીટર સુધીના વિસ્તારમાં આ જે છે જેટ સ્ટ્રીમ એ ચાલતા હોય છે. હવે તમને એમ થશે કે એટલો બધો બેલ્ટ શા માટે લઈ લીધું? કારણ કે આ જે જેટ પવનો છે ને એની ઊંચાઈ તમારા અક્ષાંશ પ્રમાણે બદલે છે. આ જેટ પ્રવાહો કઈ કઈ જગ્યાએ ચાલતા હશે તો આપણે કદાચ આ ફિગર જે પવન જોતા હતા ત્યારે જોઈ લીધી, યાદ છે? વિષુવવૃત્ત ઉપર જે ગરમ થયેલા પવનો હતા એ ક્યાં જતા હતા, ઉપર. ઉપરથી પવન સાઈડમાં થોડાક આ બાજુ આવશે, થોડાક પવન આ બાજુ આવતા હતા. અહીંયાથી પવન ક્યાં આવશે, કર્કવૃત્ત બાજુ નીચે બેસશે. અહીંયાથી પવન મકરવૃત્ત બાજુ નીચે બેસતા હતા. અહીંયા જે ધ્રુવીય પ્રદેશ હતો ત્યાં ઠંડા પવનો હતા એ ભારે નીચે બેસતા હતા. અહીંયાથી જે ધ્રુવીય પ્રદેશમાં ભારે પવનો હતા ઠંડા એ નીચે બેસતા હતા. આ બાજુથી પવનો થોડાક આમ આવશે. અહીંયાથી જે નીચે પવન બેઠા હતા થોડાક આ બાજુ આવશે, થોડાક પવન આ બાજુ આવશે. બંને જે ભેગા પવન થયા ક્યાં જશે, ઉપર. અહીંયા આવી રીતે કંઈક 3 સર્કલ બનતા હતા, યાદ છે બધાને? ક્યાં ક્યાં સર્કલ હતા? આનું નામ શું હતું, હેડલી. આનું નામ ફેરલ. આનું નામ પોલાર. તો જો તમે પોતે જ જુઓ કે કઈ કઈ જગ્યાએ પવનો ભેગા થાય છે ઉપરના એટમોસ્ફિયરમાં. આ ભાગમાં, બીજા આ ભાગમાં. તો જે જગ્યાએ હેડલી સેલ અને ફેરલ સેલ બંને ભેગા મળે છે એ જગ્યાએ શું થશે, ઉપરના એટમોસ્ફિયરમાં ઉપરનું જે વાતાવરણ છે ત્યાં પવનો શું થાય છે, ભેગા થાય છે. પ્લસ આ ફેરલ સેલ અને પોલાર સેલ જે જગ્યાએ મળે છે એ ક્ષેત્રમાં પણ શું થાય છે, ત્યાં પવનો ભેગા થાય છે. તો આ બંને જે ઊંચાઈઓ છે અહીંયાની હેડલી સેલ અને ફેરલ સેલની વચ્ચે, આ અને ફેરલ સેલ અને પોલાર સેલની વચ્ચે આ રીજન. તો અહીંયા જે છે 20 થી 30 ડિગ્રી, અહીંયા જે છે 60 to 70 ડિગ્રી. અને આપણે શું કહીએ છીએ, અયન વૃત્ત કહીએ છીએ. અને આપણે શું કહીએ છીએ, ધ્રુવીય વૃત્ત. અને આપણે સબપોલર અને શું કહીએ, સબ ટ્રોપિકલ એરિયા અને સબપોલર એરિયા કહીએ ઇંગ્લિશમાં. ઓકે, તો અહીંયા જે જેટ પ્રવાહો ચાલશે એને શું કહીશું, સબ ટ્રોપિકલ જેટ સ્ટ્રીમ. ગુજરાતીમાં એને કહીશું અયન વૃત્તીય જેટ પ્રવાહો. ઉપરના જે અક્ષાંશમાં અહીંયા જે ચાલશે એને શું કહીશું, ધ્રુવીય વૃત્તીય જેટ પ્રવાહો. તો જેટ પ્રવાહો જે છે પહેલાં તો તમને ડેફિનેશન પૂછે કે જેટ પ્રવાહ કોને કહેવાય. ડેફિનેશનમાં શું કહેવાનું, ભૂસપાટીથી ઉપર 5 થી 15 કિલોમીટરની વચ્ચેના ક્ષેત્રમાં ઉપરી વાતાવરણમાં અત્યંત વેગીલા પવનો જે ચાલે છે એને શું કહીએ છીએ, જેટ પ્રવાહો. કઈ દિશાથી કઈ દિશામાં જતા હશે, પૃથ્વી પોતાની ધરી ફરતે કઈ દિશામાં ફરે છે, તો જેટ પ્રવાહો પણ કઈ દિશામાં જશે, અહીંયાથી આ દિશામાં, અહીંયાથી આ દિશામાં. તો કઈ દિશા જાય છે, પશ્ચિમથી પૂર્વ દિશામાં. તો આને પણ તમારે ડેફિનેશનની અંદર ઇન્ક્લુડ કરવું હોય તો કહી શકો છો કે ભૂસપાટીથી 5 થી 15 કિલોમીટરની ઊંચાઈએ પશ્ચિમ દિશાથી પૂર્વ તરફ જતા અત્યંત વેગીલા પવનોના પ્રવાહને શું કહેવાય છે, જેટ પ્રવાહ કહેવાય છે. ઓકે, તો એની વ્યાખ્યા થઈ. એક તો તમને ડેફિનેશન પૂછે કે ભાઈ જેટ પ્રવાહ કોને કહેવાય છે. પછી તમને એવું પૂછે કે જેટ પ્રવાહના પ્રકારો. તેની અંદર ટોટલ જે છે આમ તો 3 જ જેટ પ્રવાહો છે મુખ્ય તો, પણ ચોથો જેટ છે ને એ કેવું છે કે પર્ટિક્યુલર સમયમાં એ ઉપસ્થિત થાય, પછી 3-4 મહિના જાય એટલે ફરી પાછો કેવો થઈ જાય, ગાયબ થઈ જાય. એ અને આપણે શું કહીએ છીએ,
તેજસ ટ્રોપિકલ ઇસ્ટર્લી જેટ સ્ટ્રીમ ઓકે ભારતની ઉપર થઈને ફ્લો થાય. તો અત્યારે તમને આમાંથી જો પ્રશ્ન જો બનાવવો હોય તો પહેલાં તો વ્યાખ્યામાંથી પ્રશ્ન બનશે. એમાં તમારે કહેવું પડશે જેટ સ્ટ્રીમ કોને કહેવાય, કયા ક્ષેત્રમાં ઉપસ્થિત થશે, એ બધું તમારે વ્યાખ્યાની અંદર જ કહી દેવું પડશે. બીજો જે પ્રશ્ન આની સાથે પૂછશે એ શું પૂછશે કે જેટ પ્રવાહો જે છે એના પ્રકાર ક્યાં છે, જેટ સ્ટ્રીમ છે, કઈ ક્ષેત્રમાંથી નીકળે છે. ત્રીજું તમને જે પૂછશે એ પૂછે જેટ પ્રવાહોના આસપાસના હવામાન ઉપર શું અસરો થાય છે. આ 3 ટોપિક જે છે એક સાથે કોમ્બિનેશનમાં તમને ક્વેશ્ચનમાંથી પૂછી શકે 10 માર્ક્સના. લખીએ એક પ્રશ્ન.